જગદીશભાઈ, ગુજરાતમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. દૂર રાખવાનું કારણ શું? મીડિયાને સમગ્ર જગ્યાએ દૂર રાખવાનું કારણ શું છે? એક તરફ ખેડૂતો વીજ લાઇનના મુદ્દે છેલ્લા ઘણા સમયથી લડી રહ્યા છે, રસ્તા ઉપર ઉતરી રહ્યા છે, રેલીઓ યોજી રહ્યા છે, ગાંધીનગર સુધી કૂચ કરી રહ્યા છે, તો બીજી તરફ સરકાર અને ભાજપની ચુપ્પી અનેક સવાલો ઊભા કરી રહી છે. હજારો ખેડૂતોની રેલી, હોબાળો, વિરોધ અને રજૂઆતો છતાં અત્યાર સુધી ભાજપ તરફથી કોઈ સ્પષ્ટ પ્રતિક્રિયા સામે નથી આવી. પરંતુ હવે અચાનક ગોંડલમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ખેડૂત સંમેલન યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આ સંમેલનમાં રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહેવાના છે. સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે ખેડૂતો રસ્તા પર હતા ત્યારે સરકાર ક્યાં હતી? જ્યારે ખેડૂતો ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા હતા ત્યારે ભાજપના નેતાઓ કેમ મૌન હતા? ખાસ વાત એ છે કે આ સંમેલનના એક દિવસ પહેલા જ જગદીશ વિશ્વકર્મા રાજકોટમાં હાજર હતા. મીડિયાએ ખેડૂતોની રેલી, વીજ લાઇનના વિવાદ અને ખેડૂતોના આંદોલન અંગે સીધા સવાલો પૂછ્યા, પરંતુ મંત્રીશ્રીએ એક પણ સવાલનો જવાબ આપવાનું યોગ્ય ના માન્યું. ખેડૂતોના મુદ્દે સરકારનું વલણ શું છે? ખેડૂતોની માંગણીઓ અંગે સરકાર શું વિચારે છે? આવા મહત્વના પ્રશ્નો પર મૌન ધારણ કરીને તેઓ ત્યાંથી નીકળી ગયા. ત્યારે સૌ પ્રથમ તે દ્રશ્ય પર નજર કરી લઈએ. જગદીશભાઈ, સુરત કોર્પોરેશનમાં જે રીતના ડિમોલેશન થયું ત્યાર પછી મીડિયાને બધી જગ્યાએથી દૂર રાખવાનું કારણ શા માટે દૂર રાખવાનું આવે? જગદીશભાઈ, ગુજરાતમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. દૂર રાખવાનું કારણ શું? મીડિયાને સમગ્ર જગ્યાએ દૂર રાખવાનું કારણ શું છે? જોજેલા પડે નહીં સાહેબ, અધિકારીઓ નથી સરકારના કાબુમાં, એવું છે શા માટે? હવે સવાલ એ છે કે ખેડૂતોના આક્રોશ દરમિયાન મૌન રહેલી સરકાર અચાનક ખેડૂત સંમેલન કેમ યોજી રહી છે? શું આ ખેડૂતોને મનાવવાનો પ્રયાસ છે કે પછી વધતા અસંતોષ શાંત પાડવાનો છે? ખેડૂતોના પ્રશ્નોના જવાબ મળશે કે ફરી માત્ર ભાષણો અને વચનો જ સાંભળવા મળશે? આ તમામ મુદ્દાઓ પર સૌની નજર આજે ગોંડલના યોજનારા ખેડૂત સંમેલન પર ટકેલી છે. તમારું આ વિશે શું માનવું છે તેમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.